પારડી રેમન કંપની હાઈવે પર એક પાછળ 8 કાર સહિત એક પિકઅપ ટેમ્પો એકબીજા સાથે અથડાતા 9 વાહનો અથડાયા। અકસ્માતની ઘટના પારડી પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે આવી ટ્રાફિકને કંટ્રોલ કર્યો। એક વાહને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અચાનક બ્રેક મારવાની ફરજ પડતા 8 કારને નાનું મોટું નુકસાન। પારડી હાઈવે રેમન કંપની જૂના ગેટ પાસે ગત રાત્રિના 8:30 કલાકના સુમારે વાપીથી વલસાડ તરફ જતા ખડકી હાઈવે બ્રિજ ઉતરતા સમયે ટ્રેક ઉપર એક કારે અચાનક બ્રેક મારતા પાછળ આવતા વાહનોમાં 8 કારો, એક પિકઅપ ટેમ્પો સહિત 9 વાહનો એકબીજા સાથે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અથડાતા અકસ્માત સર્જાયો હતો। ઘટનાને પગલે હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી, જે અકસ્માતની જાણ પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીની ટીમને થતાં તેઓ પેટ્રોલિંગ ખડકી હાઈવે તરફ હતા, જેથી તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો। અકસ્માતમાં એક કારે આગળની એક કારે અચાનક બ્રેક મારતા અથવા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતમાં 8 કારો અને એક પિકઅપ ટેમ્પો હતો, જે એક પાછળ એક જઈ રહ્યા હતા અને 8 કારો અથડાતા અકસ્માતમાં નુકસાન થવા પામ્યું હતું। જોકે આ અકસ્માતમાં કારમાં સવાર તેમજ ચાલક સૌનો બચાવ થયો હતો। પોલીસે અકસ્માત થયેલ વાહનોને સાઈડ પર કરતા ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો। અકસ્માત અંગે કોઈ ફરિયાદ નહીં થઈ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું।